તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજના વ્લોગમાં હું તમને અમારા ગામની ગૌશાળા બતાવવાનો છું અને ગૌશાળામાં જવાનું છે। તો ચલો જઈએ આપણે ગૌશાળામાં। તો મિત્રો, અમારા ગામની જૂની પીચ પર મેચ ચાલુ છે। બ્લોગિંગ પટાવી અને અમે પણ મેચ રમવા આવશું। તો મિત્રો, ફાઇનલી અમે ગૌશાળાએ આવી ગયા છીએ। પાણી પીવાનું ગાય માતાને પાણી પીવા બદલે બનાવેલું છે। અમારા ગામની ગૌશાળાનું નામ શ્રી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ છે અને હું આ બંનેને પણ સાથે લઈને આવ્યો છું। અમારા રેહાનભાઈ થોડા શરમાય છે। તો મિત્રો, હાલ જે ગૌશાળા સંભાળે છે તેને આપણે પૂછી લીધું છે અને તેને પરમિશન આપી દીધી છે કે તમે અહીં વ્લોગ બનાવી શકો છો। તો ચલો આપણે જોઈએ ગૌશાળા અને આપણે ગૌશાળામાં જઈએ। તો મિત્રો, આપણે ગૌશાળામાં આવી ગયા છીએ। આ ગૌશાળાની ઓફિસ છે અને અહીં ગાયો બદલે 4 રાખેલી છે। તો મિત્રો, આ ગાયનું નાનું બચ્ચું મસ્ત લાગે છે, તે હમણાં જ જન્મ્યું છે। તો મિત્રો, અહીં ગાયોનું છાણ પડેલું છે। ગાયનું છાણ આપણા જીવન જરૂરિયાતમાં ઘણું કામ આવે છે। તો મિત્રો, અહીંયા પણ ગાયોને પાણી પીવા બદલે બનાવેલું છે। તો મિત્રો, ચલો હવે આપણે જે સાઈડ ગાયો છે તે સાઈડ જઈએ। તો મિત્રો, આપણને પહેલી વાર ભાળીને ગાયો આપણી તરફ દેખવા માંડી છે। અહીં ગાયોને રહેવાની, ખાવાની સેફટી સારી મળે છે। રોજે જે જગ્યાએ ગાયો બેસે છે તે જગ્યાની સફાઈ થાય છે અને રોજે જે જગ્યાએ ગાયો બાંધવામાં આવે છે તે જગ્યાએ કેમેરો પણ લગાવેલો છે। અહીં કોકરી અને એંગલો પણ રાખેલી છે, કારણ કે જો કોઈ કારણોસર જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય। મિત્રો, અહીં 4ના સૂકા પૂળા રાખેલા છે। હવે હું તમને 4નું ગોડાઉન બતાવું અંદરથી। તો મિત્રો, 4ના ગોડાઉનના બાજુમાં થોડી જગ્યા હતી, તેથી ત્યાં વૃક્ષ વાવેલા છે।
તો મિત્રો આ ગૌશાળા હું તમને બહારથી બતાવું. મિત્રો અમારા ગામની ગૌશાળામાં ગાયોની સારવાર સારી થાય છે. ગામમાં કોઈ ગાયને લાગ્યું હોય અથવા કોઈ ગાય બીમાર પડી હોય તો ગૌશાળાની ટીમ આવીને તે ગાયને તરત સારવાર માટે લઈ જાય છે. તો મિત્રો આ વ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અમારા ગામની ગૌશાળા તમને કેવી લાગી કમેન્ટ કરજો. લાઇક સબસ્ક્રાઇબ શેર કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.